એનર્જી ઇન્ડિપેન્ડન્સ એવોર્ડ અને વિકસિત ગુજરાત વિકસિત ભારત 2047ના આજના સેમિનારમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશીજી, વિયેતનામના એમ્બેસેડર શ્રી ગુયેન થાન હે, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, મારા સૌ સાથી સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીજી, અગ્રણી ઉદ્યોગપતિઓ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. અહીંયા ઘણા બધા એવા બેઠા હશે કે જ્યારે 2003માં વાઇબ્રન્ટ શરૂ થયું ત્યારે 100 કરોડ 200 કરોડ બોલે એટલે તો આપણને આમ ભવા ઊંચા થઈ જાય એમ. અને આજે 50,000 કરોડ બોલે તોય સામે આમ હલે નહીં કોઈ એમ. કેટલો મોટો બદલાવ આપણી નજર સામે થઈ રહ્યો છે. પણ ધીમે 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 એટલે એક નાની સ્ટોરી જેવું છે નાનું એમ, કે જેવું તમે ધીમે 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 કરતા જાઓ તો તમને ખબર જ ના પડે કે આ શું થઈ રહ્યું છે. એમ માન્ય વડાપ્રધાન શ્રીએ આપણને બધાને સવારથી સાંજ સુધી વાઇબ્રન્ટ બનાવી દીધા. સવારથી સાંજ સુધી આપણે આપણી વાઇબ્રન્સી રહ્યા જ કરે તમને એમ. કંઈક ને કંઈક નવું આવે એટલે ફરી પાછા આપણે દોડીએ કે ચાલો આવી કરી નાખીએ. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંચામૃત શક્તિ એટલે કે જલ શક્તિ, જ્ઞાન શક્તિ, ઉર્જા શક્તિ, જનશક્તિ અને રક્ષા શક્તિના આધારે ગુજરાતમાં વિકાસનો પાયો નાખ્યો. આદરણીય નરેન્દ્રભાઈએ ગુજરાતના સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારે લોકો તેમને કહેતા કે વાળું ટાઈમે વીજળી મળે એવું સાહેબ કંઈક કરી દો. આદરણીય નરેન્દ્રભાઈએ રાજ્યમાં જ્યોતિર્ગ્રામ યોજના શરૂઆત કરાવીને ગુજરાતના ગામે ગામ 24 કલાક વીજળી પહોંચાડી. વીજળી પહોંચવાના કારણે ગુજરાતના જનજીવનમાં અને ખાસ કરીને ગ્રામ્ય જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની આગવી દૂરંદેશિતાના ધરાવનાર લીડર છે. વિશ્વ જ્યારે ઉર્જાના વિકલ્પ શોધતું ત્યારે તેમણે ગ્રીન અને ક્લીન એનર્જી માટે સૌર ઉર્જાના ઉપયોગને ઉત્તર ગુજરાતની ધરતીથી સાકાર કરીને બતાવ્યું. આપણી ઉત્તર ગુજરાતની ભૂમિ અને ખાસ કરીને તેના રણ વિસ્તારમાં સીધા સૂર્યના કિરણો પડે છે. જેને આપણે આફત સમજતા હતા તેને શ્રી નરેન્દ્રભાઈએ અવસરમાં પલટી. તેમણે તે સમયનો એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ચારણકા ખાતે શરૂ કરાવીને દેશ અને દુનિયાને માર્ગ બતાવ્યો હતો. ત્યારબાદ રાધાનેશના સોલર પ્લાન્ટનો પણ વિકાસ થયો. મોદી સાહેબે ગુજરાતમાં દેશની પહેલી સોલાર પોલિસી ઘડીને ક્લીન ગ્રીન એનર્જીને સંસ્થાકીય રીતે આગળ લઈ ગયા. બીજી રીતે કહીએ તો દેશમાં ક્લીન અને ગ્રીન એનર્જીનો પાયો આદરણીય નરેન્દ્રભાઈએ ઉત્તર ગુજરાતની ધરતીથી નાખ્યો. ચારણકા સોલાર પ્લાન્ટથી શરૂ થયેલી આ યાત્રા ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ સુધી પહોંચી છે. મોદી સાહેબના પ્રયાસને બિરદાવતા સંયુક્ત રાષ્ટ્રીય ચેમ્પિયન ઓફ ધી અર્થ એવોર્ડ એનાયત કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સૌર ઉર્જાથી ઘરે ઘરે વીજળી પેદા થાય અને વધારાની વીજળી વેચીને લોકોને આવક કરતા થાય તેવા વિઝન સાથે પીએમ સૂર્ય ઘર મુફત બિજલી યોજના અમલમાં મૂકી છે. હમણાં આપણા મંત્રીશ્રી કહેતા હતા એમ કે આ 1 કરોડ નાખવાના છે આખા દેશમાં. એમાં અત્યાર સુધીમાં જે આખા ઇન્ડિયામાં ભારત દેશમાં કામ થયું છે એમાં સૌથી ટોપ ઉપર અત્યારે ગુજરાત છે. સોલાર રૂફટોપ યોજનામાં
3 લાખથી વધુ ઘરોમાં સોલાર પાવર ઇન્સ્ટોલેશનથી ગુજરાત દેશભરમાં ટોપ ઉપર છે. સાથે સાથે આપણા માટે ગૌરવની વાત છે કે મોઢેરા દેશનું પહેલું સૌર્ય ગ્રામ બન્યું છે અને રાજ્યના 4 સોલાર વિલેજમાંથી 2 તો ઉત્તર ગુજરાતના છે, એક મોઢેરા અને બીજું બનાસકાંઠાનું મશાલી. આજે વિશ્વમાં જ્યારે વિન્ડ સોલર હાઇબ્રિડ એનર્જીની ચર્ચા થઈ રહી છે ત્યારે મોદી સાહેબે વિશ્વનો સૌથી મોટો 37 ગીગાવોટનો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છ ખાતે શરૂ કરાવ્યો છે. શ્રી મોદી સાહેબના આવા પ્રયાસોના પરિણામે ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. 2001માં રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન ફક્ત 99 મેગાવોટ હતું, આજે વધીને 31,403 મેગાવોટ થયું છે. ગુજરાતે વડાપ્રધાનશ્રીના વિઝનને અનુસરીને ગ્રીન ગ્રોથથી સાથે એનર્જી ઇન્સ્ટોલેશન, ઇનોવેશન અને મેન્ટેનન્સ દ્વારા ગ્રીન જોબ્સને પણ પ્રોત્સાહન આપ્યું છે. ગુજરાતની રિન્યુએબલ એનર્જી પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી જેવી પોલિસી રાજ્ય સરકારનું ગ્રીન ફ્યુચર માટેનું કમિટમેન્ટ છે. આ કમિટમેન્ટની દિશામાં આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ વાયબ્રન્ટ સમિટ 2024માં રાજ્યના મહત્વાકાંક્ષી ગ્રીન હાઇડ્રોજન મિશનની જાહેરાત કરી છે. આપણું લક્ષ્ય 3 MMTPA ઉત્પાદનનું છે. તેના દ્વારા ગુજરાત ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનનું હબ બનશે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. 2047 સુધીનો સમય ભારતનો અમૃતકાળ છે અને અમૃતકાળમાં વિકસિત ભારત માટેનો મંત્ર આત્મનિર્ભર ભારત છે. ભારત વિકાસના નવા શિખરો તરફ જેમ આગળ વધે છે તેમ તેની ઉર્જાની જરૂરિયાત પણ વધે છે. રિન્યુએબલ ઉર્જાના વિકાસ દ્વારા આપણે વીજળી ક્ષેત્રે આત્મનિર્ભરતા મેળવી શકીશું. આદરણીય વડાપ્રધાનશ્રીના વિઝન અને માર્ગદર્શનમાં ગુજરાત એનર્જી ટ્રાન્સફોર્મેશનની લીડ લેવા તૈયાર છે. સૌના સહિયારા પ્રયાસથી ગ્રીન, સસ્ટેનેબલ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે આ સેમિનાર મહત્વપૂર્ણ બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.